મારું નામ છે અકબરભાઈ જાગીરભાઈ કુરેશી, ગામ સારોડી. મારી માણસ મરી જઈ, આજે મર્ડર થઈ ગઈ 4 મહિના થયા, પણ આજ સુધી કોઈ ગુનેગાર પકડાણો નથી. તમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી એમને પકડવાની કોશિશ કરો, અને બીજો કે મારો કોઈ મોટા અધિકારીના કેસ મૂકવામાં આવે, એ મારી રજૂઆત છે. આમાં કોઈની તમારી સાથે દુશ્મની હતી કે કોઈની પર શંકા છે તમને? ના, દુશ્મની તો મારા કોઈના અંગા છે નહીં, પણ આ ખાલી મારા મામાની જમીનની કંઈક મેટર અમારે કંઈક મારી મા એમને ચાલતી હતી, એ બી અમને એટલી બધી ખાસ ખબર નહીં, પણ મારી માને મારા મામાની મેટર ચાલતી હતી. આ હત્યા ક્યાં કરવામાં આવી હતી, કોના ઘરમાં થઈ હતી અને કોણ કોણ જોડે રહેતું હતું? બાજુમાં મારો ભત્રીજા બહુ રહેતી હતી ને, ત્યાં આગળ મારો ડોશી મારા મા એકલા જ રહેતા હતા ત્યાં આગળ, બરોબર. અને ખાલી મારા માના અને મારા ભત્રીજા બહુનું ઘરનું ખાલી 5 ફૂટનો ગાળાની અંદર જ રહેતા હતા. રાતે ઘરની અંદર મારી, ઘરની અંદર ડેડ બોડી એમની લગાડી અને ઘરનો દરવાજો આગળની લોખંડની જારીનો લોક મારીને જતા રહેલા છે. આ 4 મહિના થયા, પણ એનો આજ સુધી કોઈ માથાના વાર જેટલો કે ગુનેગાર કોઈ પકડાવ નહીં. રિપોર્ટ ના, એ આપણને કઈ કીધું નહીં પોલીસ વાળાએ. તો રિપોર્ટમાં શું આવ્યું, લેબોરેટરી શું આવ્યું, એ કોઈ જાતને કઈ વાત કરી નહીં. બિના મતલબના ગામના છોકરાઓના નિર્દોષ નામનો કે આનો કોઈ તમને કસક. ગામની અંદર અમારો કોઈ દુશ્મન નહીં, મારા દાદ દાદાની પેઢીની સુધીની આજ સુધી કોઈ અમારી દુશ્મની નહીં. તો મારી મારવામાં કેમ કે ગામવાળાના ઉપર મને કોઈના ઉપર ડાઉટ જતો નહીં, શક નહીં પડતો. મારા સગા સંબંધી ઉપર જ ડાઉટ થાય છે. જેમ કે મારી ઘરની અંદર ખાલી એમને 8-9 તોલા હોનું પહેર્યું, તે હોનું લઈ ગયા છે, ના બેગ તિજોરી કઈ કે તો કઈ ભંભોડી નથી, ખાલી એમને બધું મિટાવવા માટે થઈ ખાલી એમને જણસી પહેરેલી ખાલી એટલી લઈ ગયેલા છે. એટલે જો મર્ડર કરવા, ચોરી કરવા વાળો હોય તો બધું બેકો એવું બી તપાસ કરે ને ભંભોડો કઈ કરે, બરાબર. પણ ખાલી એમને જે પહેર્યું હતું એટલું જ વસ્તુ લઈને જતા રહેલા. હા, ફરિયાદમાં દાગીનાનું બી મેં લખાયેલું છે કે મારા આટલા તોલા એમને સોનું પહેરેલું હતું, તે કાયમ માટે પહેરી જ રાખતા હતા. અને વધારે પડતા શું કે મારા મામાના ત્યાં જ રહેતા હતા, શેલા મારા મામા ઇબ્રાહિમના ત્યાં રહેતા હતા. અને વધારે પડતા ખાલી મહિનો ત્યાં રહે, ખાલી 5 દિવસ માટે ત્યાં આવતા હતા. તો એમને જે લગાડવામાં જે ગાભા હતા, એ ગાભા બી શેલાશી છારોડી જતા રહેલા, આખી રિક્ષા ભરીને આ ગાભા મોકલેલા છે. કમસે કમ 40-50 ગોંદડા બને એટલા બધા ગાભા એમને મોકલેલા છે. તમારા મમ્મી ગોદડા બનાવતા હતા? મારી મમ્મી, હા, એટલે ગાભા મોકલ્યા હતા. પણ 5 દિવસ માટે અહીંયા આગળ જયા હતા તો આખી રિક્ષા ભરીને ગાભા મોકલવાનું ક્યાં આવતું હતું? ગોદડા બનાવો તો શેલા બનાવી શકતા હતા ને, બરાબર. મારું કહેવાનું એક આખી રિક્ષા ભરીને ગોદડા, અને એ દિવસ શેલાશી સારોડી જવા માટે નીકળ્યા, બરાબર. તો મેં ખાલી 1 કિલોમીટર દૂરી પહોંચ્યા, મારી રિક્ષામાં હતા. મેં ફોન કર્યો, તમે પાછા આવતા હું ગાડી લઈને જાઉં, તમને ગાડી લઈને મૂકી દઉં. મારા મામા એમ કે ઇબ્રાહિમ કે ના તું જબર જવા દે ને, ખાલી મને આ રીતનો મેં સવાલ બી કર્યો, બરાબર. એટલે મને સખ્ત થોડો ડાઉટ એમના ઉપર જાય છે. આજથી 12 મહિના પહેલા મારા મામા ઇબ્રાહિમ શેલાવાળા, મારી માસી છે, એમના જમીનનો વિરોધ એમનો ચાલી રહ્યો છે. મને કે 15-20 લાખ રૂપિયા લઈને અકબર ફોગદારી આના આગી પાછી ઠેકાણા હું કરી નાખવાનો છું, કરાઈ નાખે. એ શું કીધું, કરાઈ નાખે. એ તો નહીં કરે, માખ બી નહીં મારી શકે, બીજાના આગળ કરાઈ શકે એમ. એમને એવું કહી શકતા તો મારી માને બી મરાઈ શકતા હતા. મને ડાઉટ એમના ઉપર જ જાય છે વધારે પડતો. શું માંગ છે? મારી માંગ એ જ છે કે પોલીસને આજે કોઈ મહેનત કરતું નથી, બરોબર. 4 મહિના થઈ જાય, 4 મહિનાથી કોઈ મહેનત કરતા નહીં. પોલીસ સ્ટેશન જઈ તો કે વાંધો નહીં, અમારી તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, એ જ કહી રહ્યા. એટલે અમારી એક જ માંગ છે કે મોટા કોઈ અધિકારીના કેસ મૂકવામાં આવે અને જલ્દી આ મારી માના હત્યારાને પકડાય. અત્યારે તમે એસપી ઓફિસ આવ્યો છો ગ્રામ્યની, ને ત્યાં રજૂઆત તમારી કરી, જવાબ મળ્યો ત્યાંથી તમને? અહીંયા આગળ સાહેબ બી હાલમાં હાજર નતા, એમના હતા, એમના બે સાહેબ હતા, એમને મળીને આવ્યા. અમે 2 દિવસ પછી તમને ફોન કરી વાત કરવી હતી, બરોબર. આજે તમારી રિપોર્ટ લખાઈ ગઈ છે કે માજીનું મૃત્યુ થયું એ ક્યારે ખબર પડી ઘરવાળાઓને? જ્યારે સાકલ મારી ઘરવાળાને માજીની મૃત્યુ થઈ ને સવારમાં 9:30 વાગે એમને ખબર પડેલી છે. અને 9:50 સવારમાં 21 તારીખે એ મને મારા ઉપર ફોન આવ્યો, મારી ભત્રીજાઓનો, કે કાકા દાદી હાજર છે ને, આવો બનાવ બનેલો છે, તમે ફટાફટ ઘરે આવી જાવ કે એવો બનેલો ને. હું તો સારોડી નહીં રહેતો, હું 60-70 કિલોમીટર દૂર હાથીજણ રહું છું. અને હાથીજણ બી હાજરમાં નતો, હું છે મલધાની અંદર હતો, મારા ખેતરનું કામ ચાલતું હતું. તમે ગયા ત્યારે લોહી લેવાની હાલત, અને એમને ડેડ બોડી એમની લગાડી મેકેલી હતી. અને માથું આખું આપણે ફૂલપટનો બલોક આવે, બલોક છે, એમનું આખું માથું ટીચી નાખેલું હતું. બહુ એમની શિકલ અમે જોવા એવી જ નથી સીન ગયો, આખા બારી ભસમ જ કરી નાખેલા હતા. એનો વિડીયો હું દિશા અમારી અંદર, હા, બારી મેક્યા હતા, ગાભા નાખીને લગાડી મેકેલા છે. અને એ સમય તમે પોલીસને ક્યારે જાણ કરી? મેં ત્યાંથી નીકળ્યો એટલે મેં ગામના સરપંચના મારા પર બધાના ફોન આવતા હતા. મેં એમને એમ કીધું તમે 100 નંબર ઉપર ફોન ડાયલ કરો, અને જ્યાં લગન લોક કોઈ આજે પોલીસ ના આવે ત્યાંથી ઘરની જારીને કોઈ લોક કોઈને કશી વસ્તુનો હાથ ના ડાળતા પોલીસને જાતે તો લોક તોડાવડાવજો, અને પછી અંદર જજો. ત્યાંથી અંદર કોઈ જતા નહીં. ચમ અંદર લોહીના ધબ્બા હતા, એટલે કંઈક બનાવ બન્યો હોત તો જ થાય ને. એમને તો આપણે કોઈને ના પાડી દીધી. મેં પોલીસને ગામના સરપંચના આજુબાજુના વાળા જેના ફોન આવતા બધાને કીધું કે મહારાજ જ્યાં લગન પોલીસ ના આવે
108 112 નો ફોન કરો અને એ પોલીસને આવે એ એમને જીતે જ લોક તોડાવવા દેજો, પછી અંદર જવા દેજો, ત્યાં સુધી અંદર કોઈ અંદર દાખલ ના થતા. તો આખું જે મૃત્યુ છે એ સંપત્તિને લઈને કે કોઈ મિલકતને લઈને થયું છે? મિલકત તો મારા મામાની મિલકત નો લખો ચાલતો હતો, એવો ઘણા ટાઈમથી ચાલતો હતો. મારી માએ કોઈને લખાણ બી કરીને આલેલું હતું. 12 મહિના પહેલા મને બી જુઠ્ઠું બોલાવરાયો કે તમારે આવું કહેવાનું કે આ લખાણ ખોટું છે, બરાબર, અમે તમને પૈસા જ દેશું. અમે આજ લગન મારા મામા જોડે કોદારી અમે 100 રૂપિયા માંગ્યા નથી. મારા ડોહા મરતા પહેલા કહેતા છે કે બેટા કોદારી મામાને તો રૂપિયો લેવા હક લેવા ના જતા, એના ઉપર જ હતા. અને એમને હામશી અમને કીધેલું છે કે તમને 18 કરોડ ને 72 લાખ રૂપિયા આલ દેશું, બરાબર. અને અમારી 18 કરોડ 72 લાખની અમને નથી, પણ એ તો એમને કીધેલું છે. જેમ કે અમને તો અમારા ડોહાએ ના પાડેલી કે બેટા એમનો હક તમારી માનો હક અને તમારા મોહરમાં લેવા તમે ના જતા, 100 રૂપિયા કોદારી ના માંગતા. અમને તકલીફ એ પડી, લોકોને તમે મજૂરી કરીને ખાધું છે, પણ અમે એમના ત્યાં કોદારી 100 રૂપિયા નહીં લેવા ગયા. ખાલી મારી માના ત્યાં રાખતા હતા એમને. મારા જોડે તો ત્યાં જેમ કઈ કોદારી રહેલા નહીં એટલે આગળ રહેતા નતા. કહી શકાય કે મૃત્યુ જમીનના બાબતે, મિલકતના હા, મિલકતના બાબત મને 101% વિશ્વાસ છે કે જમીન હાથે થઈને જ આ બનાવ બનેલો છે. તો લૂંટારો હોય એ માણસ અંદરથી બેગ તિજોરી બધું ભંફોડી નાખે, ખાલી એમને લગાડીને એમના જે સબૂત મિટાવવા ખાતર એમના કાન ઉપર જે જણસી કહી હતી, ખાલી એ જણસી લઈને જતા રહેલા છે, બરાબર. એટલે પૂરો ડાઉટ છે કે મારા મામા એ નહીં પણ બીજાના અંગત કરાઈ શકે, મને એટલો પૂરો વિશ્વાસ છે. વિશ્વાસ ખાતે કહી રહ્યો છું એવું. જેમ કે એ મારી ખાલાને મરાવવાની વાત કરતા હોય તો 10-20 લાખ રૂપિયા મરાઈ નાખું તો મારી માને બી મરાઈ શકે. અને એ મારી માં નવી જૂની ના છે, મારા મામો નવીનો છે ને જૂનીનો છે. આજ લગન એમના બાપુ મારા નાના જે હતા એ એમના ભાઈનો હક મારી કહી ગયેલા છે, બરાબર. પછી હા, મારી મા એમનો તો હક તો ખાઈ ગયા, પણ મારા જે નાના 2 ભાઈ હતા એમને મરી ગયા હતા. એમની 2 છોકરીઓ હતી, એ 2 છોકરીનો બી હક એમને મારીને ખાઈ ગયેલા છે, ઓકે, બરાબર.